નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પીકે ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયમાં વિવિધ વિભાજનની ચાવીઓ તેમજ અન્ય જે નાની મોટી વસ્તુઓ જે છે તે આજે આપણે એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે અહીં જોઈશું વિભાજનની ચાવીઓ. આ લેક્ચર કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામની અંદર ખૂબ જ જરૂરી છે. એક બેઝિક વસ્તુ કહેવાશે જે તમારે શીખવી જ રહેશે. તો વધારે સમય ન લેતા આજે આપણે ચાલુ કરીએ. સૌપ્રથમ બેના વિભાજનની ચાવી. કોઈ પણ સંખ્યા એ બે વડે ભાગ્ય છે એમ ક્યારે કહી શકીએ? જ્યારે એનો એકમનો અંક એ 2, 4, 6, 8 કે 0 હોય તો તે સંખ્યા બે વડે ભાગી શકાય છે. ઓકે, તે સંખ્યા શું કરે? બે વડે નિશેષ ભાગી શકાય. આ થઈ બેની વિભાજનની ચાવી. ત્રણના વિભાજનની ચાવી. કોઈ પણ સંખ્યા ત્રણ વડે ભાગી શકાય છે કે નહીં એ કેવી રીતે ચેક કરી શકાય? તો એમાં આપણે શું કરવાનું કે જે અંક જે છે, સપોઝ આપણે કોઈ સંખ્યા લઈ લઈએ 1, 2, 3. તો જે સંખ્યા જે છે તે સંખ્યાના અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરતા જો તે સંખ્યા 3 વડે ભાગી શકાય તો તેને નિશેષ 3 વડે ભાગી શકાય. મતલબ ચલો 1 + 2 + 3 કરો, કેટલા થશે? 6 થશે. 6 ને 3 વડે નિશેષ ભાગી શકાય. તેથી આ જે 1, 2, 3 જે છે તેને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? જે રીતે 3ની વિભાજનની ચાવી છે તે જ રીતે 9ની વિભાજનની ચાવી પણ તે જ રીતે છે. 9ની વિભાજનની ચાવી એમાં જોઈએ કે કોઈ પણ સંખ્યા હોય 5, 4, 9. સપોઝ કોઈ પણ સંખ્યા હોય તેના અંકોનો સરવાળો કરવાનો. અંકોનો સરવાળો કરતા જો તે સંખ્યા નવી સંખ્યા મળી, જો તે સંખ્યા એ 3 વડે નિશેષ ભાગી શકાય, 9 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા આગળ આપણે જોઈએ તો 5 + 4 + 9 બરાબર થઈ જાય 18. 18 ને 9 વડે ભાગી શકીએ આપણે. તેથી આખી સંખ્યા જે પણ છે એને પણ 9 વડે આપણે ભાગી શકીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હા. તો 3ની વિભાજનની ચાવી, 9ની વિભાજનની ચાવી. જો 3ની વિભાજનની ચાવીમાં શું છે કે જો સંખ્યા જે છે એ સંખ્યાના અંકોનો સરવાળો કરતા તે 3 વડે ભાગી શકીએ તો તે સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય. પછી 9ની વિભાજિત ચાવીમાં એ સંખ્યા જે છે તે સંખ્યાના અંકોનો સરવાળો કરતા તે 9 વડે નિશેષ ભાગી શકાય. કોણ? સંખ્યા જે છે, જે નવી સંખ્યા મળતી, જો સરવાળો કરીએ આપણે, સરવાળાને 9 વડે ભાગી શકીએ. તેથી તે સંખ્યાને 9 વડે આપણે ભાગી શકીએ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ પ્રકારે આપણે વિભાજનની આપણી 9ની વિભાજનની ચાવી આપણે અહીં જોઈ, 3ની પણ વિભાજનની ચાવી આપણે અહીં જોઈ. ચાલો હવે આપણે આગળ જોઈશું 4ની વિભાજનની ચાવી. ચલો
કોઈ પણ સંખ્યા 4 વડે નિશેષ ભાગી શકાય છે નહીં એ કેવી રીતે ચેક કરી શકીએ? સિમ્પલ છે કે એકમ અને દશકથી બનતી સંખ્યા જે હોય 7 4 8 લઈ લો. ચાલો, એકમ દશક બંનેથી બનતી સંખ્યા છે એને આપણે 4 વડે ભાગી શકીએ તો તે સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ. તો પછી અહીંયા એકમ દશક કયો છે? આ એકમ થશે, આ દશક થશે. તો 48 ને 4 વડે આપણે નિશેષ ભાગી શકાય. તેથી 4 ને વિભાજિત જે તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? છેલ્લા બે આંકડા જોઈ લીધા, 4 વડે ભાગી શકાય છે તો તે સંખ્યાને 4 વડે ભાગી શકાય છે. એ જ રીતે 8 માટે છેલ્લા 3 અંકને 8 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 8 વડે ભાગી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? 4 ની વિભાજન ચાવીની અંદર છેલ્લા 2 અંક આવે છે. એ શું છે? એકમ દશક એટલે છેલ્લા 2 અંક. ત્યારે 8 ની વિભાજન ચાવીની અંદર છેલ્લા 3 અંક આપણે એક ઉદાહરણ દ્વારા સમજીશું. 1 2 4 8. અહીંયા જોઈશે છેલ્લા 3 અંક 2 4 8. અને 8 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. 8 વડે નિશેષ ભાગી શકાય. અહીંયા યાદ રાખવાનું, નિશેષ ભાગી શકાય તો જ ભાગી શકાય. તેથી આ સંખ્યાને 8 વડે પણ નિશેષ ભાગી શકાય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખૂબ જ સરળ ભાષામાં અને ઇઝી મેથડ આપણે અહીં યુઝ કરીશું, જેથી તમારે કોઈ પણ વસ્તુઓ ઝાઝી ગોખવી પડશે નહીં. ચલો, હવે આપણે 5 ની વિભાજન ચાવી તથા 10 ની વિભાજન ચાવી આપણે જોઈશું. ચલો, 5 ની વિભાજન ચાવી. આ તો દરેકને ખ્યાલ જ હશે. એકમનો અંક 5 અથવા 0 હોય તો તે 5 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 10 માટે એકમનો અંક કેટલો હોવો જોઈએ? 0 હોય તો તેને 10 વડે ભાગી શકાય. તો સિમ્પલ છે, દરેકને આવડવું જ જોઈએ. ઓકે, ચાલો, તમારે આટલા જ યાદ રાખવાની જરૂર છે. આનાથી વધારે તમારે એક્સ્ટ્રા યાદ રાખવાની જરૂર છે નહીં. બાકી બધું તમે જાતે પણ કરી શકાય એની અંદર. બીજું એક્સ્ટ્રા યાદ રાખવાની જરૂર છે નહીં. હવે કેટલીક શોર્ટ મેથડ્સ બતાડું છું. ગુણાકાર કરવાની સરળ મેથડ્સ તમને અહીં આગળ રજૂ કરું છું. ચાલો, હવે એ પણ જોઈશું. ચાલો, હવે આપણે કોઈ પણ સંખ્યાને 11 વડે ગુણવી હોય, કોઈ પણ સંખ્યાને 11 વડે
ગુણવા માટે શું કરવાનું? તો પ્રથમ 11 ક્રોસ 1 2 આટલું આપણે જોવું છે. સૌથી પહેલા એકમનો અંક જે છે એ લખી નાખવાનો. ઓકે, પછી શું કરવાનું? બે અંકોનો સરવાળો 1 + 2 કેટલું થાય? 3. હવે કેટલું બાકી રહ્યું? હવે આ દશકનો અંક એક વખત આગળ લખી નાખવાનો. યસ, આ પ્રકારે થઈ. ખ્યાલ આવે છે? હા. હવે સિમ્પલ મેં આમાં શું કર્યું તમને સમજાવી દઉં. મેં આમાં શું કર્યું તે સમજાવી દઉં. 11 ને 10 + 1 વડે મેં ગણ્યા અને 12 વડે ગણ્યા. આ બીજી મેથડ થશે. હો, આ ફર્સ્ટ મેથડ, આ બીજી મેથડ થશે. એટલે 1 2 0 થયું પ્લસ 12 ને કૌંસની અંદર લઈ જઈએ 12 1 3 2 આ પ્રકારે આપણી થશે. તો આ ગુણાકાર કરવાની શોર્ટ ટ્રિક્સ. આ વચ્ચે વચ્ચે આ પ્રકારની ટ્રિક્સ હું તમને કહેતો રહીશ, જેથી તમને ફાસ્ટ કેલ્ક્યુલેશનમાં તમને આ વસ્તુઓ મદદરૂપ થશે. તો આ બધી વસ્તુઓ તમારે ધ્યાનમાં રાખવાની. આનો આપણે અલગથી વિડીયો પણ બનાવીશું. ઓકે, ચાલો. તમારે કેટલાક એક્ઝામ્પલ્સ તમારે ગણવાના આના માટે, જેમ કે 11 ક્રોસ 1 5, 11 ક્રોસ 1 9, 11 ક્રોસ 2 3. આ બધા ગણીને તમે નીચે કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટ કરજો, જેથી અમને ખ્યાલ આવે કે તમે પણ થોડી પ્રેક્ટિસ કરશો. ચાલો, હવે આપણે આગળ જોઈશું. કોઈ પણ સંખ્યાને 5 વડે ગુણવું હોય સોરી 5 નહીં, 25 વડે ગુણવા માટેની ટ્રીક. સપોઝ આપણે 25 ક્રોસ 12 કરવું છે. ખ્યાલ આવે છે? આપણે આવી સંખ્યા જે છે તેને 25 વડે ગુણવી છે. તો આપણે શું કરવાનું? જે બાજુની સંખ્યા હોય, 25 સિવાયની સંખ્યા જે છે, 25 સિવાયની સંખ્યા જે છે એને 4 વડે ભાગી દેવાની. શું કરવાનું? એને 4 વડે ભાગી દેવાનું. 12 ને ડિવાઈડ બાય 4 કરીએ તો કેટલા હશે? 3. ખ્યાલ આવે છે? બસ આ 3 આવ્યું, એની પાછળ 2 મીંડા લગાડી દેવાના. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણી શોર્ટ ટ્રીક થઈ. આમાં મેં શું કર્યું તમને સમજાવી દઉં. શોર્ટ ટ્રીકની અંદર આ મેથડ 1 થશે, મેથડ 2 થશે. 25 ક્રોસ 12 કરવું હોય આપણે, તો આપણે ઉપર 4 ગુણ્યા નીચે 4 ગુણ્યા. ખ્યાલ આવે છે? ઉપર 4 ગુણ્યા નીચે 4 ગુણ્યા. હવે આ 4 4 છે તો 4 ને 3 વડે ભાગી દઈએ. આપણે 12 ને 4 વડે ભાગી દઈએ અને 25 ને 4 વડે ગુણી દઈએ. બસ એ જ વસ્તુ થઈ. અહીંયા શું થઈ? એ જ વસ્તુ થઈ. તો 3 ગુણ્યા 100 બરાબર 3 છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ કોઈ પણ સંખ્યાને 25 વડે ગુણવા માટેની આ શોર્ટ ટ્રીક હશે. સરળ છે, એકદમ સરળ છે. ઓકે, ચલો આપણે બીજું એક ઉદાહરણ જોઈએ. 25 ક્રોસ 24 કરવું છે આપણે. તો કેવી રીતે કરીશું? 25 ક્રોસ 4 ક્રોસ 24 ડિવાઈડ બાય 4 એટલે 6 ક્રોસ 100 600.
સાદી રીતે જોઈ શકો તમે. 24/4 600 ડાયરેક્ટ જવાબ આવી જશે. આ મેથડ 1 પ્રમાણે, આ મેથડ 2 પ્રમાણે. એકદમ સિમ્પલ વસ્તુ છે. ચલો બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. અહીંયા યાદ રાખજો, 4 વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા હોય ત્યારે જ આપણે યુઝ કરી શકીએ, નહીં તો પોઈન્ટમાં જવાબ આવે અને એને આપણે 100 વડે મલ્ટિપ્લિકેશન કરવું પડે, એ પ્રકારે થઈ શકે. ચલો 48 લઈ લો. એને કેવી રીતે કરીશું? 48/4 કરો. કેટલા આવ્યા? 48/4 12 આવ્યા ને? 12 પ્લસ 100 એટલે 1200. જવાબ આવશે 1200. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે? આ શોર્ટ ટ્રીકો છે બધી, ધ્યાનમાં રાખવાની, ગમે ત્યારે કામ આવે. ચાલો હવે એક બીજી વસ્તુ જોઈશું. સંખ્યા પદ્ધતિની અંદર મેં વર્ગ કરવાની શોર્ટ ટ્રીક શીખવાડી હતી. એમાં એક વસ્તુ રહી ગઈ હતી. સપોઝ આપણે 25 નો વર્ગ કરવો છે, એ તો આપણને ખબર છે 625 થાય છે, બરાબર. 35 નો વર્ગ કરવો હોય તો એની શોર્ટ ટ્રીક છે. અહીં 35 દશકનો અંક કયો છે? 3 છે. પછીનો અંક 3 પછી કયો અંક આવે? 4 આવે. તો પછી શું કરવાનું? 3 × 4 બરાબર 12. અને 5 નો સ્ક્વેર 25. 1 2 અને 25. બસ આ રીતે આપણો જવાબ આવશે. ખ્યાલ આવે છે? શોર્ટ ટ્રીક જે છે વર્ગ કરવાની, તેમાં એક વસ્તુ આપણે રહી ગઈ હતી, આપણે અહીંયા જોઈ લઈએ આજે. શું કરવાનું? દશકનો અંક પછી એકમનો અંક. જો દશકનો અંક છે 3 ને 5 ની દશકનો અંક કયો છે? 35 દશકનો અંક કયો છે? 3 છે. 3 પછી કયો અંક આવે? 4 અંક આવે. તો બંનેનો ગુણાકાર કરી દેવાનો. 3 × 4 12 અને આગળ મૂકી દઈએ અહીંયા આગળ અને પાછળ મૂકી દો 25. બસ સિમ્પલ છે. આ વસ્તુ યાદ રાખવાની તમારે, એકદમ સિમ્પલ વસ્તુ છે, સરળતાથી યાદ રહી જશે. ફરીથી એક ઉદાહરણ સાથે સમજીશું આપણે. 45 નો સ્ક્વેર જોવો છે આપણે. ઓકે, તો પેલા 5 નો સ્ક્વેર 25. હવે અહીંયા 4 પછી કયો અંક આવે? 4 પછી આવે 5 આવે. ઓકે, તો અહીંયા શું હતું? 20 અને 25 કમ્પ્લીટ. એટલે એ પ્રકારે આપણે 85 નો વર્ગ કરવો છે, તો આપણે શું કરીશું? 25 પાછળ મૂકી દઈશું. 8 × 9 કેટલા થાય? 8 72. ઓકે, આ રીતે થશે. એ જ પ્રકારે આપણે અહીં જોઈશું 75 નો સ્ક્વેર. એ કેવી રીતે કરીશું આપણે? તો અહીંયા 25 તો મૂકી દઈશું આપણે. 7 પછી શું આવશે? 8 આવશે. હોમવર્કમાં તમારે 65 સ્ક્વેર એ કરો, પછી 95 નો સ્ક્વેર એ કરો. ઓકે, 75 મેં કરાયો, 35 આવી ગયો. ઓકે, બસ આ રીતે તમે પ્રેક્ટિસ કરતા રહેવાની. ઓકે, તો આજ માટે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજું સંખ્યા પદ્ધતિઓ તેમજ અને આપણે એક્ઝામ્પલ્સ આપણે જોઈશું, તેમજ ગુણાકાર કરવાની મેથડ પણ આપણે ત્યાં આગળ જોઈશું. તો આ જ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઈક કરો, તેમજ નીચે કોમેન્ટ્સ પર કરો. જે તમને ખ્યાલ ના આવતો હોય, એ પણ એક્ઝામ્પલ્સની અંદર તમે ખ્યાલ ના આવતો તે તમે નીચે મૂકી શકો છો, જેથી અમને પ્રોત્સાહન મળે
અને તમને અમે જવાબ પણ તમને કહીશું. તમને કોઈ વિડીયોઝ, કોઈ પણ લેક્ચર્સ વિશે કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટમાં લખી શકો છો. ઓકે, થેન્ક યુ.